नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज। मैं हूं आपके साथ सुहानी बहुगुना। वलसाड़ जिले के पाडी के बलदा में एक इमारत से संदिग्ध हालत में मिले किशोर के शव के मामले में चौंकाने वाला खुलासा हुआ। वलसाड़ जिला पुलिस ने इस मामले में एक बाल किशोर को हिरासत में लिया। वहीं पुलिस की प्रारंभिक जांच में पता चला कि मृतक किशोर और हत्यारोपित किशोर दोनों दोस्त थे। हत्या करने वाले आरोपी के हाथ से मृतक के मोबाइल की स्क्रीन टूट गई थी, इसलिए मृतक अक्सर टूटी स्क्रीन की मरम्मत के लिए अपने दोस्त से पैसे मांगता था, जिससे आरोपी नाराज हो गया और उसने अपने दोस्त को पैसे देने और मोबाइल स्क्रीन ठीक कराने के बहाने मृतक को सुनसान बिल्डिंग में बुलाया, जिसके बाद मृतक को चौथी मंजिल से नीचे धक्का देकर बिल्डिंग के लिफ्ट पिट में फेंक दिया और उसके शरीर को ईंटों के नीचे दबाकर उसके ऊपर झाड़ी फेंककर वहां से फरार हो गया। जिसके बाद आखिर में पुलिस ने बच्चे के हत्यारे को गिरफ्तार कर लिया और इस मामले में आवश्यक कार्यवाही की है। પાડી પોલીસ સ્ટેશનના બાલદા ગામ વિસ્તારમાં બાલદા ગામની હદમાં એક અવાવરું બિલ્ડિંગમાં 29મી નવેમ્બરના રોજ સવારમાં એક મૃત હાલતમાં એક બોડી મળેલ હતી। એ જે વ્યક્તિ છે એ માઇનોર છોકરો હતો। એની ઓળખાણ દેવેન્દ્ર સેન નામનો જે ફરિયાદી છે એમના દીકરા તરીકે થઈ હતી। સગીર વયના બાળકની અવાવરું બિલ્ડિંગમાંથી મળેલી જે લાશ હતી એ જે બિલ્ડિંગનું જે લિફ્ટનું ડક્ટ હતું, જે બનતું ડક્ટ એના ફ્લોરમાં નીચે પડેલી હતી, જેની ઉપર ઈંટોથી પથ્થરના ઘા કરેલા હોય એવી ઈજાના નિશાનો પણ જણાતા હતા। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પ્રાથમિક જે દેખાતું હતું એ રીતે જે બિલ્ડિંગના ઉપરના જે ચોથા માળે અથવા તો ધાબા પરથી એને નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા કરીને મારી નાખવામાં આવ્યો હોય અને લાશ છુપાવવા માટે એની પર કાંટાળી જાળ અને સીડી મૂકી દેવામાં એવું જણાતું હતું। ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળ સગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો। આ બાળ સગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જનાર બાળ સગીરની મૂવમેન્ટ હતી, એની વિઝિટ હતી અને બાળ સગીરની ડિટેલ્ડ પૂછપરછ કરતાં એ બાળ સગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે। જે બાળ સગીર છે એ જ વિસ્તારમાં, પારડી વિસ્તારમાં જ રહે છે અને એ બાળ સગીર આ મરણ જનાર બાળ સગીરનો મિત્ર જ છે। જે બાળ સગીર છે જેણે આ ગુનો કર્યો છે એ 11મા ધોરણમાં ભણે છે અને આ સગીરના જે મરણ જનાર છે એનો જે મોબાઈલ છે એની સ્ક્રીન આ આરોપીથી તૂટી ગયેલી હતી અને એ સ્ક્રીન તૂટી ગઈ, એના પૈસા 1500 રૂપિયા એની પાસે વારંવાર માંગતો હતો। ગયા સોમવારે મરણ જનાર બાળક છે એ ત્યાં ઘરે ગયો હતો અને એ ઘરે જઈને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે, એટલે એના મમ્મીએ એને ખૂબ જ માર માર્યો હતો અને બનાવના દિવસે 27મી નવેમ્બરે પણ એ જ રીતે જે મરણ જનાર બાળકે એને એવું કહ્યું હતું કે તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને એના 1500 રૂપિયા આપી દઈ તો હું તારી મમ્મીને ફરી કંઈ કમ્પ્લેન કરીશ અને તને માર ખવડાવીશ। અને એ માર માર્યો અને માર ખાધો હતો એની બીકે અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો, એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને 200 રૂપિયામાં એક બિલ્ડિંગમાં સંતાડે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો। ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી, એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈંટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો। ऐसी तमाम खबरों के लिए देखते रहे पल्स 24 न्यूज।